પત્તા જોવો તમે, પેલાના પત્તા જૂના દેખાય, આ જે છે ને નવા પત્તા દેખાય છે. કોબીના તો એક એક પત્તે દવા છટાય છે. એક પત્તું વળી જાય એટલે પાછી દવા છાંટવી પડે, નહીતર ઈયળ આવી જાય. આજથી 20 વર્ષ પહેલા ફુલાવર લેતા ને તો અમે બેનો છે ને જોઈને લેતા કે એમાં ઈયળ હોય એટલે ઓછી દવા છટાતી. પણ અત્યારે તો વગર જોઈએ ફુલાવર લઈ લેવાનું, ઈયળ હોય જ નહીં, કારણ કે દવા એટલી છટાય છે. કિસાન રસ્તો અત્યારે ઝેરી થતો ગયો, દિવસે દિવસે ઝેર મુક્ત નથી થતો પણ ઝેરી બનતો જાય છે. તો હવે પૃથ્વીમાં ડીએપી યુરિયા એટલું બધું પધરાયું છે આપણે કે પૃથ્વી છે ને માં છે ને એ આખી ઝેરી થઈ ગઈ છે. અને એમાં તાકાત છે જે ન્યુટ્રિશન હોવા જોઈએ ને પૃથ્વીમાં, એ ન્યુટ્રિશન છે નહીં. ઈશ્વરને પ્રાર્થના કરું, ધન્યવાદ આપું, રોજ ઉઠીને કાંઈ જ ન કરું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે હે પરમાત્મા, અમારું આખું ગુજરાત છે ને ઝેર મુક્ત થવું જોઈએ ને બધાનું સ્વાસ્થ્ય સુધરવું જોઈએ. પૂરો વિડિયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો પોઝિટિવ વાતને.